શું તમે જાણો છો સરકાર તમને 5 લાખ સુધીનું હોસ્પિટલ કવર ફ્રીમાં આપે છે? યસ, એબ્સોલ્યુટલી ફ્રી વિથ આયુષ્માન ભારત કાર્ડ, ઓલ્સો નોન એઝ પીએમજય કાર્ડ. શું છે આ કાર્ડ? શું એલિજિબિલિટી છે? એના શું બેનિફિટ છે? આજે આપણે જાણીશું ડિટેલમાં ને કઈ હોસ્પિટલમાં આ ચાલે છે. આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના એટલે કે પીએમજય, વર્લ્ડ્સ બિગેસ્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જે 5 લાખ સુધીનું કેશલેસ ટ્રીટમેન્ટ કવર કરે છે. લોન્ચ્ડ ઇન 2018 બાય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેમાં યરલી 5 લાખ સુધીનું ફેમિલીનું ટ્રીટમેન્ટ કવર થાય છે. નો એની પ્રીમિયમ, નો એની ચાર્જિસ, ઇટ ઇઝ 100% ફ્રી. આયુષ્માન કાર્ડના મુખ્ય ફાયદાઓ: પહેલું, 5 લાખ રૂપિયા સુધીની સારવાર દર વર્ષે લઈ શકાય છે. જેમ કે કોઈ સર્જરીઝ છે, આઈસીયુમાં ટ્રીટમેન્ટ છે, મેડિસિન છે, લેબ ટેસ્ટ છે, આ બધું જ કવર થાય છે. ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને હોસ્પિટલમાં ઇલાજ કરી શકાય છે. પ્રાઇવેટમાં જે આ પીએમજે ઇમ્પેનલ હોસ્પિટલ હશે ત્યાં તમે કેશલેસ સારવાર કરી શકશો. આમાં 25થી પણ વધારે સ્પેશિયાલિટીઝ કવર થાય છે, જેમ કે કેન્સર ટ્રીટમેન્ટ, હાર્ટ રિલેટેડ સર્જરી છે, એક્સિડેન્ટલ ઇન્જરી છે કે મેટર્નિટી ડિલિવરી છે. તમે કોઈ પણ સિટીમાં, કોઈ પણ સ્ટેટમાં આ યોજનાનો લાભ લઈ શકો છો. ઇટ ઇઝ પાન ઇન્ડિયા કવરેજ. જે પીએમજે ઇમ્પેનલ હોસ્પિટલ છે ત્યાં ટ્રીટમેન્ટ લઈ શકાય છે. ફેમિલી મેમ્બરમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. નાનાથી લઈને મોટી ઉંમર સુધીના બધા જ આ કાર્ડમાં કવર થાય છે. મેઇન વસ્તુ, આમાં પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન પણ કવર છે. એનો મતલબ કે સારવાર પહેલાના 3 દિવસનો ખર્ચો અને સારવાર પછીના 15 દિવસ સુધીનો ખર્ચો પણ કાર્ડમાં કવર થઈ જાય છે. કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે? એઝ પર એસસીસીસી સર્વે 2011 ડેટાબેઝ, રૂરલમાં એટલે કે ગામડામાં જે લોકોના નામે જમીન નથી હોતી, બીપીએલ ફેમિલીઝ, એસસી એસટી અને વર્કર્સ, આ બધા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. અને સિટીમાં જે મતલબ ડ્રાઈવર છે, દરરોજનું કમાઈને દરરોજ ખાવાવાળા વર્કર્સ છે, આ બધા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. છતાં તમે તમારી એલિજિબિલિટી વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. આયુષ્માન કાર્ડ મળશે ક્યાંથી? There are 3 ways to have આયુષ્માન કાર્ડ. ફર્સ્ટ ઇઝ કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC, જ્યાં તમે જઈ તમારું આધાર કાર્ડ આપી તમારી એલિજિબિલિટી ચેક કરી અને ડાઉનલોડ કરી શકો છો. સેકન્ડ ઇઝ ઓનલાઈન વાયા BIS પોર્ટલ, જેમની વેબસાઇટ છે bis.pmj.gov.in. ત્યાં જઈ તમે તમારું આધાર કાર્ડ, મોબાઈલ નંબર એન્ટર કરી તમારી એલિજિબિલિટી ચેક કરી શકો છો અને એલિજિબલ હશો તો તમે ડાઉનલોડ પણ કરી શકો છો. એન્ડ થર્ડ, જે બી પીએમજે ઇમ્પેનલ્ડ હોસ્પિટલ છે ત્યાં તમે જઈ ચેક કરી શકો છો અને ત્યાંથી પણ તમારું કાર્ડ ઇસ્યુ કરાવી શકો છો. આયુષ્માન કાર્ડ ક્યાં યુઝ કરી શકો છો? એક તો છે ગવર્મેન્ટ હોસ્પિટલ, આ સિવાય જે ઇમ્પેનલ્ડ પ્રાઇવેટ હોસ્પિટલ છે ત્યાં યુઝ કરી શકો છો. એમનું લિસ્ટ તમને મળી જશે વેબસાઇટ પરથી, જે છે hospitals.pmj.government.in, જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અમુક કોમન ક્વેશ્ચન હોય છે કે શું આ કાર્ડ ફ્રી છે બનાવવા માટે? યસ, ઇટ ઇઝ ટોટલી ફ્રી. સેકન્ડ થિંગ કે શું આ કાર્ડ કોઈ સ્ટેટ વાઇઝ રિસ્ટ્રિક્ટેડ છે? નહીં, તમે કોઈ પણ ઇન્ડિયાના સ્ટેટમાં જઈને ટ્રીટમેન્ટ લઈ શકો છો. મેઇન વસ્તુ, એમની હેલ્પલાઇન પણ છે જ્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો, વિચ ઇઝ 14555 14555. આ યોજનાથી દેશમાં શું બદલાવ આવ્યા છે? શું તમે જાણો છો? 1.25 લાખ કરોડની બચત. યસ, લોકોએ પીએમજે કાર્ડનો યુઝ કરી અને પોતાના ખિસ્સાના ઓલમોસ્ટ 1.25 લાખ કરોડ રૂપિયા બચી ગયા. એઝ પર ઇકોનોમિક સર્વે, આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ઘટીને 39% થઈ ગયું છે. એનો મતલબ એવો કે 2015માં 62% માણસો પોતાના સેવિંગ્સમાંથી હોસ્પિટલનો ખર્ચો ભોગવતા હતા, જે હવે માત્ર 39% છે. એનો મતલબ લાખો લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જ્યારે સામે ગવર્મેન્ટનું હેલ્થ એક્સપેન્ડિચર વધ્યું છે, જે પહેલા 29% હતું એ 2022માં 48% સુધી પહોંચ્યું છે. મતલબ સરકાર આરોગ્ય ક્ષેત્રે રોકાણ વધારી રહી છે. માર્ચ 2025 સુધીમાં 37 કરોડ આયુષ્માન કાર્ડ ઇસ્યુ થયા છે. 5 કરોડથી વધારે ક્લેમ સેટલ થયેલા છે અને 28,000થી વધારે ઇમ્પેનલ્ડ હોસ્પિટલ છે. તો આજે તમે જાણ્યું આયુષ્માન કાર્ડ શું છે, કઈ રીતે બનાવી શકાય અને કેટલું હેલ્પફુલ છે તમારા પરિવાર માટે. તો મેડિક્યુ હેલ્થકેર તરફથી આજે એક રિક્વેસ્ટ છે, જો તમે એલિજિબલ હોય તો આજે જ તમારું કાર્ડ ઇસ્યુ કરાવો.